મેંદરડાના સૂરજગઢ સ્થિત ભગવતી આશ્રમ શાળામાં માત્ર કાગળ ઉપર ચાલતી વહીવટી ગેરરીતિઓ સામે આવતા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને તપાસ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અને ફરિયાદોના આધારે આદિજાતિ કમિશનર અને જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ, દસ્તાવેજો, ગ્રાન્ટનો વહીવટ અને ભૌતિક સુવિધાઓની ગેરહાજરી જેવા મુદ્દાઓને લઈને જિલ્લા કક્ષાની વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. આ તપાસમાં જો કોઈની પણ બેદરકારી કે ગેરરીતિ સાબિત થશે તો તે તમામ જવાબદારો સામે ખાતાકીય પગલાં લેવામાં આવશે તેવી વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આજરોજ અમે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સૂરજગઢ ગામે આવ્યા છીએ અને સૂરજગઢ ગામમાં જે ભગવતી આશ્રમ શાળા છે એ ભગવતી આશ્રમ શાળાની મુલાકાત લીધી છે અને આ ભગવતી આશ્રમ શાળાની અંદર ઘણી બધી ચોંકાવનારી બાબતો અમારી સામે આવી છે. જોવા જઈએ તો પેલી ચોંકાવનારી બાબત એ છે કે જે બાળકનો જન્મ જ નથી થયો, જે બાળક આ પૃથ્વી ઉપર આવ્યો જ નથી, એના એલસી બની ગયા છે, એના વયપત્રક બની ગયા છે અને એના નામે આ ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટોના લાભ લઈ લેવામાં આવે છે. અને અહીંના જે ટ્રસ્ટી છે એટલે કે અહીંના જે ટ્રસ્ટી છે મયુરભાઈ રાવલ, એને પણ અમે ટેલિફોનિક વાત કરી છે અને આ મયુરભાઈ રાવલના જે એનજીઓ એટલે કે ટ્રસ્ટનું જે ખાતું છે ટ્રસ્ટના ખાતામાં બધી જ ગ્રાન્ટ અત્યારે ઉધારવામાં આવે છે. જે જગ્યાએ બાળકનું અસ્તિત્વ જ નથી ત્યાં આ પ્રકારની ગ્રાન્ટ આવી કઈ રીતે? ત્યારબાદ અહીંના ઉપસ્થિત જે પ્રિન્સિપાલશ્રી હતા એ પ્રિન્સિપાલશ્રી પાસે અમે અલગ અલગ માંગણીઓ કરી. પહેલી માંગણી જે હતી એ અમારી જીઆર બુકને લઈને હતી, એટલે કે વયપત્રકને લઈને હતી. તો અહીંયા અમને વયપત્રક આપવામાં આવ્યું છે, પરંતુ એલસી બુક જે છે અમને આપવામાં નથી આવી. શા માટે આપવામાં નથી આવતી અમે જાણીએ છીએ, કારણ કે કંઈક ખોટું કંઈક રંધાયું છે અને જે ખોટું રંધાયું છે, જે મૌખિક રીતે સ્વીકાર થઈ રહ્યો છે કે અહીંયા એલસી ખોટા બનાવવામાં આવી રહ્યા છે, હજી સુધી એલસી બુક આપવામાં નથી આવતી. ત્યારબાદ દૈનિક હાજરી પત્રક, તો દૈનિક હાજરી પત્રક જે છે એની અંદર વિદ્યાર્થીઓની સાઇન બોલે છે, પરંતુ વિદ્યાર્થી આ સ્થળ ઉપર ક્યાંય હાજર નથી. અને વિદ્યાર્થીઓની જે ગ્રાન્ટ અલગ અલગ આપવામાં આવે છે, નિભાવ ગ્રાન્ટ અલગ અલગ જે છે, એમાં બધી જ ગ્રાન્ટો જે છે એ વિદ્યાર્થીઓના નામે અહીંયા ઉધારી દેવામાં આવે છે અને બધી જ ગ્રાન્ટો છે અહીંના જે ટ્રસ્ટી છે ચાઉ કરી જાય છે અને હાજરી પત્રકની અંદર ખોટી હાજરીઓ એ પૂરવામાં આવે છે. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે આજે કોઈ વિદ્યાર્થી હાજર નથી, તો અમે કીધું કે જે વિદ્યાર્થી હાજર નથી એની રજા ચિઠ્ઠી આપો. અને 75 બાળકોનો ઇન્ટેક હોય તો 75 બાળકના એક પણ વિદ્યાર્થીની રજા ચિઠ્ઠી ઉપલબ્ધ નથી. એક પણ બાળક એવો નથી કે અહીંયા એટલે કે એના વાલીને જાણ કરીને ગયા હોય. એટલે જોવા જઈએ તો બધું જ ભૂતિયા ચાલી રહ્યું છે. તેની સાથે સાથે અહીંયા રેસિડેન્શિયલ હોસ્ટેલ પણ ઉપલબ્ધ છે. 3 રૂમ અહીંયા આપવામાં આવ્યા છે. તો એ 3 રૂમની અંદર અમે કોઠાર પત્રક માંગ્યા, એટલે કે રેસિડેન્શિયલ રૂમમાં જ્યારે વિદ્યાર્થીઓ રહેતા હોય ત્યારે એને હોસ્ટેલની સુવિધા આપવામાં આવતી. તો હોસ્ટેલની સુવિધાને અમને દૈનિક કોઠાર પત્રક માંગ્યા, તો દૈનિક કોઠાર પત્રક ક્યાંય ઉપલબ્ધ નથી. ત્યારબાદ અધિકારીઓની વિઝિટ બુક જ્યારે અમે જોઈ તો તમને ખ્યાલ આવ્યો કે અહીંયા તો તમામ પ્રકારના અધિકારીઓ વિઝિટ કરેલ છે. સીઆરસી હોય, બીઆરસી હોય, ટીપીઓ હોય, ડીપીઓ હોય, ડીઓ હોય, આદિજાતિ કમિશનર હોય, એ બધા જ લોકો રાજકોટથી અહીંયા વિઝિટ કરવા આવતા હતા અને બધી જ જગ્યાએ ઓકે કરીને જતા હતા. તો એ વિઝિટ શું કરતા હતા? કારણ કે અહીંયા કોઈ હયાત બાળક ઉપસ્થિત જ નથી. ત્યારે આ ભૂતિયા બાળકોની શાળા ચાલે છે. અહીંયા જે બાળકોએ જન્મ નથી લીધો એના બોગસ એલસી બનાવી અને અહીંયા ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટનો એ મોટો ગફલો કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે એજન્ટ રાજ ચાલી રહ્યું છે. અહીંયા મસ્ત મોટું કૌભાંડ જે છે એ ચાલી રહ્યું છે. અહીંના જે ડીઓ છે એ ડીઓ બેનને અમે ટેલિફોનિક જાણ કરી છે કે આ સૂરજગઢ ખાતે જે ભગવતી આશ્રમ શાળા જે ચાલી રહી છે એ શાળાની અંદર ક્યાંક ને ક્યાંક મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, એજન્ટ રાજ ચાલી રહ્યું છે, ડ્રોપ આઉટ રેશિયો જે દિવસે દિવસે વધી રહ્યું છે. મૂળ જો કોઈ કારણ હોય તો આ બોગસ જે એલસીઓ બનાવવામાં આવી રહ્યા છે તે છે. અને જે આદિજાતિ સમાજના જે ખોટા બોગસ સર્ટિફિકેટો નીકળી રહ્યા છે તેની પાછળ પણ જવાબદાર અહીંના જે વયપત્રકો એ વયપત્રકમાં ભરતું નામ લખી અને જોડી અને બોગસ વયપત્રકોના આધારે એ આદિજાતિના ખોટા સર્ટિફિકેટો પણ એટલે કે પ્રમાણપત્રો પણ ઇસ્યુ કરી દેવામાં આવે છે. એટલે જોવા જઈએ તો ફક્ત ગ્રાન્ટનું કૌભાંડ નથી, બોગસ પ્રમાણપત્રોનું પણ કૌભાંડ છે, બોગસ એલસીનું પણ કૌભાંડ છે, બોગસ અનુસૂચિત જનજાતિના જે પ્રમાણપત્ર હોય, હોસ્ટેલ ફી હોય, ત્યારબાદ આવતી અલગ અલગ જે ગ્રાન્ટો હોય, 3 પ્રકારની ગ્રાન્ટો એ આદિજાતિ આશ્રમ શાળામાં આવતી હોય છે, એ તમામનું કૌભાંડ એ અત્યારે જોવા મળી રહ્યું છે. આની ઉપર અમે કડક તપાસની માંગણી કરીએ છીએ. તાત્કાલિક ધોરણે અમે અહીંથી સીધા ડીઓ કચેરી જવાના છીએ અને ડીઓ કચેરી ખાતે આ બધી જ બાબતો અમારી પાસે જે આવી છે એની રજૂઆત અમે કરવાના છીએ. અહીંના જે ટ્રસ્ટી છે મયુર રાવલ, એની જોડે અમે ટેલિફોનિક વાતચીત કરી છે અને આ બધા જ જે વર્ઝન જે છે એ વર્ઝન અમે ડીઓને કહેવાના છે કે તમે અત્યાર સુધી વિઝિટ લીધી તો એ વિઝિટમાં એક પણ બાળક હાજર નહોતું, તો અમારી વિઝિટ બુકમાં સાઇન બોલે છે, તો તમે કઈ રીતે આ વિઝિટ બુકની જે બધી જ પ્રમાણિત બાબતો છે એને તમે પ્રમાણિત કરી એનો જવાબ અમે ડીઓ પાસેથી લઈશું. ભગવતી આદિજાતિ આશ્રમ શાળા સુરજગઢ.
તાલુકો મેંદરડા. અહીંયા સામાન્ય રીતે આપણે માલધારીની આશ્રમશાળા છે એટલે બાળકો છે એ મુખ્યત્વે નેસ વિસ્તારમાંથી આવે છે. પણ નેસ વિસ્તારમાં મુખ્યત્વે પરિસ્થિતિ એવી હોય છે કે બાળકોને એ નથી બહુ મોકલતા. હું પણ મારા રીતે પૂરતા પ્રયાસ કરું છું બાળકોને લાવવા માટે, પણ બાળકો વાલીઓ છે એ બહુ સુવિધાના અભાવે બરાબર અહીંયા છે પૂરતી સુવિધા ન હોવાથી નથી મોકલતા. રેકર્ડમાં 64 બાળકો છે બરાબર, અને અત્યારે કોઈ બીજા બાળકો ભણવા નથી આવતા. સ્ટાફમાં હું એક જ છું સાહેબ બરાબર, બીજો કોઈ પણ સ્ટાફની માગણી કરી છે બરાબર, પણ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. અભ્યાસ માટે તો એકલાથી જેટલું થાય એટલું હું પૂરું કરું છું સાહેબ. સાદા બોર્ડ છે, ચોકવાળા બ્લેક બોર્ડ. મેંદરડા તાલુકાની સરદારગઢ આશ્રમ શાળા જેનો મુદ્દો આજે આ ધ્યાનમાં આવ્યો છે કે ત્યાં કોઈ પણ વિદ્યાર્થીઓ ફિઝિકલી અવેલેબલ નથી ને છતાં ત્યાં હાજરીપત્રક ને એ બધું જ જોવા મળેલું છે. આવો એક મુદ્દો આજે ધ્યાનમાં આવ્યો છે. યુવરાજસિંહ જાડેજા તરફથી અમને આ બધી સૂચનાઓ મળી છે. એટલે આ ખરેખર આ શાળા જે છે એ આદિજાતિ વિભાગ હસ્તકની એક આશ્રમ શાળા છે અને એનું સંચાલન પણ બધું જ આદિજાતિ વિભાગ દ્વારા જ થતું હોય છે. જેવો આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો કે તરત જ મારે એમના નાયબ નિયામક એમની જોડે આ બાબતે વાત થઈ. એમના દ્વારા અમને એવું સૂચના આપવામાં આવી કે ભાઈ એમના દ્વારા આ શાળાની આખી તપાસ થઈ ગઈ છે, એમનો આખો અહેવાલ છે એ રાજ્ય કચેરીને એમણે રજૂ કરી દીધેલો છે, એમનું એક હિયરિંગ પણ રાજ્ય કક્ષાએ થઈ ગયેલું છે. આગળની કાર્યવાહી છે એ અત્યારે ઓનગોઈંગ પ્રોસેસમાં છે. આ સિવાય રૂબરૂમાં અમને જે કંઈ પણ એના આધાર પુરાવાઓ આ બાબતે વિશેના રજૂ થયેલા છે એ બધી જ બાબતો ધ્યાને રાખી અને એમાં જે કોઈ પણ ચેનલ વાઇઝ જે લોકોની ભૂમિકા જવાબદારી નક્કી થતી હશે એના તરફ અમારા અહીંની જિલ્લા લેવલની એ આખી એક કમિટી રચી અને એ કમિટી દ્વારા આ સઘન એની ઊંડાણથી તપાસ થશે, તમામ આધારો તપાસાશે અને એમાં જે કંઈ પણ તથ્ય બહાર આવશે એ બધા ઉપર આખી ચેનલ વાઇઝ જ નિયમ અનુસારની ખાતાકીય કાર્યવાહી 100% કરવામાં આવશે. આ સ્કૂલ છે ને એકચ્યુઅલી આદિજાતિ વિભાગની છે એટલે એમની તમામ બાબતો છે એની જાળવણી નિભાવણી આ બધી જ આદિજાતિ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. એટલે એમની પાસે એમની હકીકતો હોઈ શકે છે. હા, એટલે એની ભૂમિકાઓ અમે તપાસી લેવાના છીએ. એટલે એમ જ કીધું કે ચેનલ એમાં જે કંઈ કામ કરતી હશે, જેની જવાબદારી નક્કી થતી હશે એ બધાને અમે એમાં આધાર પુરાવા સાથે એની તપાસો કરી અને આગળનું કરશું. હા, એટલે એ જ વાત છે કે અહીંયા આના જે કંઈ પણ રેકર્ડ્સ છે એ બધાની ચકાસણી છે એ આદિજાતિ વિભાગ દ્વારા જ કરવામાં આવતી હોય છે અને છતાં અમે પણ એમાં ઊંડાણથી જોઈશું અને આવી કોઈ મેટર જો ધ્યાનમાં આવશે તો એ એમના વિભાગને પણ અમે બધું જ ધ્યાનમાં મૂકીશું.